એમ કે આ એક જ જગ્યા છે કે જ્યાંથી આખું પૂરું તળાવ દેખાય છે. નકર આગળ થોડોક જઈ સાથે સાથે આજે બન્યા છે બાજરાના રોટલા અને અરડાઈનું શાક. કેમ અત્યારથી આવી ગઈ હાઈતમ પૂરી? બસ પૂરી હાઈતમ. ये हाइतम पीछे मूળ તો હાઈતમ પીછે મૂળ. હેપી બર્થડે વાળો આવ્યો. અને આ મસ્ત મજા નાળિયેરીના પજાડવા છે. અમે બધા ફરાડી રહ્યા હે. ફરાડી રહ્યા. સાવણ માં નથી રહ્યા ફરાડી રહ્યા. ખાલી રાધે રાધે, જય ભગવાન, હર હર મહાદેવ. તો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર, એટલે કે શ્રાવણ મહિનામાં સારામાં સારો દિવસ. અને આજે છે સોમવાર અને સાથે છે શ્રાવણ મહિનાનો 5મો દિવસ, એટલે કે પાંચમ. તો આજે જઈ રહ્યો છું હું પાંચમના નિવેદ ધરાવવા, કે સરમરિયા બાપાએ જવાનો છું અત્યારે નિવેદ ધરાવવા. તો એ તમને હું આગળ મારા વિડીયોમાં બતાવવાનો છું. તો એન્ડ સુધી તમે જોડાયા રહેજો. તો ચાલો જઈએ. તો નિવેદમાં એ જ વસ્તુ હોય કે લાડવા હોય તલવટના અને હોય છે લાપસી, કે જે બહુ જ ભાવે છે સરમરિયા બાપાને. તો એ આપણે આજે ધરાવીશું એને, અને તમને પણ આગળ વિડીયોમાં બતાવીશ. તો ચાલો જઈએ. અહીંયા થેલી લઈ લીધી છે અંદર મીનકરિયામાં, જોઈ લઈએ આપણે. તો અંદર લાડવા ને એ બધું છે, લાડવા અને લાપસી, અને સાઈડમાં છે અગરબત્તી. તો ચાલો હવે જાશું આપણે ધરાવવા. સરમરિયા દાદાના દર્શન કરીને ત્યારબાદ હું આવ્યો છું અત્યારે ખોડિયાલ માતાજીના દર્શન કરવા માટે. તો તેની પાછળ એક તળાવ પણ છે મસ્તનું, તો એ પણ હું તમને આજે બતાવવાનો છું, અને ખોડિયાલ માતાજીના દર્શન પણ કરાવીશું તમને. તો ચાલો. દર્શન તો મેં કરી લીધા છે, અને હવે તમને બતાવી દઉં તળાવ કે કેવું છે તળાવ આગળનું. એકદમ મસ્ત જ છે તળાવ, સુંદર. તો તમે જોઈ શકો છો અહીંયાથી. થોડાક હજી નજીક જઈએ આપણે, તમને બતાવું. તો આ છે અમારા ગામનું તળાવ, કે જે બે ભાગોમાં છે, બે ભાગોમાં વેચાયેલું છે. એક છે અહીંયા જે મોટું છે, અને બીજું બાજુમાં છે એક લીલાલરની બીજી સાઈડ. અને આ છે આ સાઈડ, અને આ છે પાછળ આખું તે લીલાલેર છે. તો તેમાં એક દિવસ હમણાં હું વિડીયો ઉતારવા જવાનો જ છું. તો કોમેન્ટ જરૂરથી કરી દેજો કે ત્યાં વિડીયો બનાવવા જવું. તો તમે બધા મને સાથ દેજો. તો અહીંયા હું વિડીયો બનાવવા પર જઈશ. અને અહીંયા મસ્ત મજા નાળિયેરીના પજાડવા છે. તો અહીંયા વ્યૂ કંઈક અલગ જ લાગી રહ્યો હતો, તો મેં વિચાર્યું કે એક વ્લોગ બનાવી નાખી. તમે મારી પાછળ જોઈ શકો છો કે પૂરું તળાવ તમને દેખાઈ રહ્યું છે અહીંયાથી. એમ કે આ એક જ જગ્યા છે કે જ્યાંથી આખું પૂરું તળાવ દેખાય છે. નકર આગળ થોડુંક જઈએ અહીંયા, તો અહીંયા બધા ઝાડવા આવી જાય છે. અહીંયાથી અહીંયા સુધી નથી ઝાડવા આટલામાં. તો એટલા માટે અહીંયાથી મસ્ત દેખાય છે વ્યૂ એકદમ તળાવનો. તો
ચોક્કસથી હું એકવાર લીલા લહેરની અંદર જઈશ. જો પહેલાં પણ હું ગયો હતો ત્યારે હું હિન્દીમાં વ્લોગ બનાવતો હતો, ત્યારે એટલું બધું કે તમને જાણકારી નહોતી દીધી. પણ હવે હું જ લીલા લહેરમાં જ્યારે જઈશ ત્યારે આખો ફૂલ વિડીયો બનાવીશ. અને જો મોટો વિડીયો થઈ જશે તો હું પાર્ટની અંદર નાખીશ વિડીયો અને તમને ફૂલ ગાઈડલાઇન્સ દઈ દઈશ. અને ત્યારબાદ પછી લીલા લહેરની અંદર હું QR કોડ પર નાખી દઈશ મારી યુટ્યુબ ચેનલનું કે વિડીયોનું, કે તમે આ જોઈને જ અંદર જવો, કે તમને બધી એની અંદર ડિટેલ્સ આપેલી છે A to Z લગીનની. તો તમે જરૂરથી મને કોમેન્ટ કરો તો એ પ્રમાણે હું લીલા લહેરની અંદર જઉં અને ત્યાં વિડીયો બનાવું. અને જો મોટો હશે તો 2 પાર્ટમાં થશે, નાનો હશે તો 1 પાર્ટની અંદર તમને બધું સમજાવી દઈશ ડિટેલ્સ. તો આ મારો QR કોડવાળો આઈડિયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો ચાલો હવે અહીંયાથી જઈએ આપણે ઘર તરફ. તો થોડોક તડકો પણ થઈ ગયો છે વિડીયો શૂટિંગ કરતાં, એમ કે આપણે વિડીયો શૂટિંગ કરવામાં થોડોક ટાઈમ વહી જાય છે એટલા માટે. તો ચાલો જઈએ ઘર તરફ, તો મળીએ ઘરે. જતા કીડિયારું પણ દેખાઈ ગયું છે. તો ચાલો અહીંયાથી નીકળી જઈશું ફિલહાલ અને જઈશું ઘરે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર અને પાંચમ છે. તો સરમરિયા બાપાએ આજે ગયો હતો લાડવા અને લાપસી ચડાવવા, તે તમને બતાવ્યું. પણ સાથે સાથે આજે બન્યા છે બાજરાના રોટલા અને અરરડાઈનું શાક, કે જે મારું ફેવરેટ છે. તો આજે જમવાના છીએ પાછા તે દિવસની જેમ. તો આજે થોડુંક ફેર છે, લાપસી અને લાડવા તલવટના છે. આજે આપણે નથી જમવાનું, પહેલાં જમવાનું છે પપ્પાને. તો આપણે પહેલાં પપ્પાને મૂકીશું દુકાનમાંથી, થોડીક વાર બેસીશું દુકાને અને ત્યાંનો થોડોક વિડીયો બનાવીશું આપણે દુકાનની અંદરનો. એમ કે હમણાંથી આ બનાવ્યો હતો દુકાનનો એક વિચાર તો છે, એક દુકાનનો વિડીયો બનાવવાનો અને એક લીલા લહેરનો. તો એ વિડીયો હું ચોક્કસથી આ મહિનાની અંદર તો ફાઇનલ નાખી જ દઈશ. તો આજે છે 5મો દિવસ એટલે કે સોમવાર. તો તમને બધાને શ્રાવણ મહિનાના સોમવારના હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ચાલો પહેલાં અત્યારે બેસીશું આપણે દુકાને, પછી જમી લઈશું અને પાછા ચડી જઈશું દુકાને. તો ચાલો જઈએ. દુકાનની અંદર એન્ટર અત્યારે થઈ ગયા છીએ આપણે અને હવે બેસીશું આપણે દુકાનની અંદર થોડીક વાર માટે, કેમ કે પપ્પા ગયા છે જમવા અને તે પછી આપણે જ પણ જમી લઈશું. કેમ કે આજે બન્યું છે અમારું ફેવરેટ પકવાન એટલે કે અરડાઈનું શાક. લાડવા છે તલવટના, કોઈ વાંધો નહીં તો પણ ચાલશે, સાથે લાપસી છે એટલા માટે બહુ જ મજા આવવાની છે આજે જમવાની. અને બાજરાના રોટલાને હું કેમ ભૂલી જાઉં છું, એ જ સાચી ખોરાક છે આપણે જમવાનો. તમે જરૂરથી મને કોમેન્ટ કરજો કે તમારી ઘરે શું બન્યું છે આજે જમવાનું. તો અત્યારે બેસીશું થોડીક વાર માટે દુકાને અને પછી જઈશું જમવા માટે. દુકાનમાંથી આવી ગયા હતા અને હવે જમી લઈશું આપણા સ્પેશિયલ પકવાન. તો ચાલો તમને પણ બતાવું મારી ડીશ આખી, અને તમે પણ જોઈને જોઈ શકો છો. રોટલો, અડદદાળનું શાક, લાડવો તલવટનો, લાપસી, કચુંબર છે, ડુંગળી ટમેટા અને કાકડી, અને સાથે ખાવું હોય તો લસણ મરચું પણ છે અહીંયા. મમ્મી છાશ પણ દઈ દે. જમીન ઊભા થઈ ગયા છીએ અને હવે બેસીશું આપણે દુકાને બપોરના સમય, કેમ કે બપોરના સમય આપણે બેસવાનું હોય છે. કેમ અત્યારથી આવી ગઈ હાઈતમ પૂરી? બસ પૂરી હાઈતમ. ये हाइतम पीछे मुड़ तो हाइतम पीछे मुड़. हैप्पी बर्थडे वारो આવ્યો. લે 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 હજી હમણાં ગયા નથી લેવા પાછા. નો હરું અહીંયા હાઈ તમે. એ દોવા નાખ દે, દોવા નાખ દે. હજી એક વેફર નથી, ઓલી ગ્રીન આવે ઈ નો ખવાય. એ નો ખવાય ડુંગળી વાળી. આટલી પણ તમને આવે ડુંગળી વાળી નહીં, ડુંગળી વગરની ઓલી ગ્રીન આવે. પણ કઈ પણ નામ તો હોય ને. નામ ભૂલી ગઈ. અહીંયા મગફળી થાય. હાઈતમ પૂરી તમારે? હા પૂરી. બસ
ઘણા વેલા ઉતારી હજી 2-3 દી માંડ થઈ છે કેટલા દી થયા તમે કહેતા હતા ને કે દી આવું એટલે એમને આટલી વેફર કેમ કરી એમ ઈનો સમજણો એમે બધાય ફરાડી ગયા છે ફરાડી રહ્યા સાવણ મહિનો નથી રહ્યા ફરાડી રહ્યા તો ખાલી સોમવારે જાય છે ના ફરાડી આજ પહેલો સોમવાર હે ખબર એવું હે હા નથી ખબર સારું તમે ન ખાલી સોમવારે જ રહેતા ને નકર હા और सभी आ चुका है इसके अंदर खाली जेवड़ा ही दिख रहा है ऊपर बाकी सब नीचे है और इधर मूंगफली भी फूट रही है मिक्सिंग फिलहाल આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળીએ નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય